હવે પાંચમું વાક્ય, સફળ જન્ય એકે બનાવ તારાથી જો ન બન્યો હોય તો ફરી ફરીને શર્મા. સફળ જન્ય એકે બનાવ તારાથી જો ન બન્યો હોય તો ફરી ફરીને શર્મા. સફળ જન્ય, આ જીવન સફળતા ધન્ય બને એવો એક પણ સદગુણ તે પ્રાપ્ત ન કર્યો હોય તો ફરી ફરીને શર્મા, શરમ આવી જોઈએ તને કે મેં આખા મનુષ્ય જન્મમાં નહીં એક સદગુણ પણ મુખ બતાવું શું, એ વગરનો આપને શું મોઢો બતાવું. આખી જિંદગી મેં બધી વ્યર્થ આરંભ પરિક્રમા કે આ સંસારના પ્રપંચમાં જ ખોઈ નાખી, મને કંઈ ખ્યાલ જ નહીં આવ્યો. અને હવે મને ખ્યાલ આવે તો અમે કોણ જાણે કેટલો સમય રહ્યો. હમણાં પણ પુરુષાર્થ ઉપડતો નથી એટલે એના માટે એને શરમ આવી જોઈએ. સફળ જન્ય એકે બનાવ તારાથી જો ન બન્યો હોય તો ફરી ફરીને શર્મા. કેમ કે શરમ એને જો આવે તો આપણો આત્મા ચેતે, જાગૃત થાય, જેને કે ફીલ થાય તો એ સુધરે. પણ જેને મેં દોષ કર્યા, મારું જીવન નિષ્ફળ થઈ ગયું, એની કે એને અસર જ નથી થતી એ વાતની, તો એ જાગૃતિ ન પામે. વિવેચનમાં કે છે, કેટલાય વર્ષો પર વર્ષો ગોઠવ્યા અને કશું થયું નથી તો ફરી ફરીને શર્મા. એને કઈ શરમ આવતી હોય તો ચેતે. એકે સદગુણ પ્રાપ્ત કર્યો નથી તો મુખ બતાવું શું, રોજ બોલીએ છીએ આપણે, રોજ બોલીએ એ નહીં એક સદગુણ પણ મુખ બતાવું શું, ખાલી બોલવા ખાતર બોલી જઈએ, પણ મારામાં ખરેખર એક પણ સદગુણ પ્રગટ્યો નથી તો હું મોઢું બતાવવા લાયક નથી, એ ભાવ આપણા અંદર આવતો નથી. કેટલાય વર્ષો પર વર્ષો ગોઠવ્યા અને હજુ સુધી કશું થયું નથી તો ફરી ફરીને શર્મા. એને કે શરમ આવતી હોય તો ચેતે. એકે સદગુણ પ્રાપ્ત કર્યો નથી તો મુખ બતાવું શું, એ આપણે રોજ બોલીએ છીએ.